રામ નામ ને આ નામ જેને જાણ્યું એને ખબર. જેમ પાણીનું તળાવ ભર્યું હોય અને ઘડોઈમાં પાણીનો તમે મૂકી દો કાસો કે પૈકો થોડો હોય તો ઘડાની અંદર પાણી એ તળાવને કુંભને થોડતી ગોળાનું પાણી જે છે એ છે કે બીજું. એમ કરતા કરતા સમયને જાતા માટી ઓગળી ગઈ તો ઘડાની અંદર જે પાણી હતું એને ક્યાંય જવાનું આવવાનું ખાવાનું મટવાનું એ ખરું ક્યાંય આવ્યું નથી જવાનું શું હોય, થયું નથી એને મટવાનું શું હોય, જન્મ જ નથી એનું મરણ શું હોય, દેહ નથી એની જાતિ શું હોય. દેહ હોય તો આપણે એને જાતિ ભાતિનો ભેદ લાગે, બરાબર ને. એટલે જ ગંગા સતી કદાચ એમ કહી દીધું હોય કે જાતિ પણ છોડીને પાનભાઈ અજાતિ થાવ, કાઢવો વર્ણનો પીકા. જાતિ ભાતિ નથી હરિના દેશ. એવી રીતે રહેવું કાયમની માટે નિર્ભર, એ રીતે જ કાયમની માટે રહેવું. તો જાતિ પણ છોડીને અજાતિ થવું એટલે શું? જાતિ નામ જિંદગી અને જાતિ આ દેહને લાગુ પડે અને અજાતિ એ આત્મા છે. આત્માનો શું કેવું ભાઈ? હઈ કેવો, ઉતાર કેવો, ભ્રમણ કેવો, ભૂંડિયો કેવો, મોસી કેવો, ભાઈ કેવો, ભાઈ કેવો, બાળક કેવો, બુઢો કેવો, શું કેવો? એ અજાતિ એને કોઈ જાતિ લાગુ પડતી જ નથી. એ અજરમર અવિનાશી છે. એટલે આ જાતિ પણ છોડી દે તો દેહ ભાવને છોડી દે ભાનભાઈ અને અજાતિ થાવું એટલે એ વર્ણાવરણીનો જે ભેદ છે, વર્ણાવરણીની જે ઘડવાણ છે એ પ્રકૃતિમાંથી બાદ કરવાની. કાઢવો વર્ણનો વિકાર. જાતિ ભાતિ નહીં હરિના દેશ. ત્યાં પૂગી જાવ તો જાતિ ભાતિ મટે, પણ આપણે રહી છીએ આ દેહમાં. ક્યારેક તમો ગુણમાં હોય, ક્યારેક સત્વ ગુણમાં હોય, ક્યારેક રજો ગુણમાં હોય, ક્યારેક પ્રકૃતિમાં હોય, ક્યારેક ગુણના બંધનમાં, ક્યારેક તત્વના વિકારમાં, ક્યારેક વિડમણામાં. અને હશે કઈ કે ભાઈ જાતિ ભાતિ નહીં હરિના દેશ. એ બોલવા પૂરતું છે, પણ ત્યાં પહોંચી જાવ એટલે જાતિ ભાતિ હરિના દેશમાં કાઢી નાખવું વર્ણનો. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં. આવી રીતે રહેવું, આવું નક્કી કરી લેવું. પછી તમારા મોઢામાં કોઈ દી એવી વાત નહીં આવે કે ઓલી સંપ્રદાયમાં આમ ને ઓલી સંપ્રદાયમાં આમ, ઓલા ધર્મમાં આમ ને ઓલા ધર્મમાં આમ. કારણ કે તમે બધી પંચાયત જ મૂકી દીધી છે. જેને જ્યાં યોગ લાગે ત્યાં ભજન કરે, જેને જે સારું લાગે. જેમ નરસિંહ મહેતાએ કહ્યું ને કે જેનું મન બંધાણું જેની સાથે એમાં રીએ મન એનું રાતું. બરાબર. પ્રથમ હતું હરિરસ માતું, હવે હિંડે હરિગુણ ગાતું. એવા રે અમે એવા તમે કહો. જો ભક્તિ કરતા તમે ભ્રષ્ટ કહો તો અમે કરશું સંતોની સેવા. એમાં તો ના નહીં પડો. એટલે મહાપુરુષો કોઈ દી કોઈ સંપ્રદાયને, કોઈ પંથ પંથાદીને, કોઈ વ્યક્તિને અવઠોરે નહીં એમ કોઈ નામ અને કોઈની વાતે નહીં કરે. જેનું જ્યાં મન બંધાણું હોય એમાં એ આનંદ કરે. અને બરાબર છે, જેનો જેવો યોગ હોય, જેવી જેની કમાઈ હોય એ પ્રમાણે ના. પણ નિજ ભક્તિ તો કોઈ વેલા છે. સમજો કરે કમાય મન જલખંડ બ્રહ્મંડ ઈંડ લગી તો માયા તીનું પાંચ કી માય. એમાં અરધ વૃદ્ધ રૂપ વજે વસન કા
શ્વાસે શ્વાસે સમાય જલખંડ આપણી કમરથી જમણા પગના અંગૂઠા સુધી જલખંડ છે ને બ્રહ્માંડની હદ છે. પીળો કલર છે, ત્યાં સપાકડીનું ફૂલ છે, ત્યાં ભૂમા ભગવાન રહે છે, જેને લઈને આ સૃષ્ટિનું સર્જન કાયમ થયા એ જલખંડ છે. આ કંઠથી આ શિખર સુધી એ બ્રહ્માંડ છે. એ 24 કલાક જાગતો લોક છે, જેને શિવલોક કહેવાય. આ જલખંડ, આ બ્રહ્માંડ, પછી આ કંઠથી આ કમર સુધી આ ઇન્દ્રલોક, આ મૃત્યુલોક છે. આપણા આખા શરીરમાં શ્વાસ ઉશ્વાસ નથી હાલતા. શ્વાસ ઉશ્વાસ કેટલામાં હાલે? અડધા. મૃત્યુ એમાંથી થાય. હાથમાંથી કે શ્વાસ વયો જાય, પગમાંથી કે. એટલે આ જલખંડ, બ્રહ્માંડ, આ ઇન્દ્ર, ત્યાં સુધી તો પરિબ્રહ્મ પરમાત્માની માયા છે. વૃત્તિનું 5 કે 3 ગુણ અને 5 તત્વોની અંદર એની રચના છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણનું બંધન છે અને તત્વોનો વિકાર છે. જેથી કરીને આ જીવ દિશા અભ્યાસ વિના જાતી અભ્યાસ કરો તો વહી જાય. બરાબર? એમાં જોગવાઈ હું આપી મહાપુરુષોએ પરમાત્માએ કે અરધ અને ઉરધ, એકની ગતિ ઊંચી છે અને એક નીચે આવે છે. અરધ અને ઉરધ જે તમારામાં શ્વાસને ઉશ્વાસ હાલે છે એને ગતિ આપનારું એ સદગુરુદેવનું ભજન છે. શ્વાસે શ્વાસે સમાય અબમન એમાં જો તમારી સુરતા પહોંચી જાય તો ત્યાં ગુણ ભૂગતા નથી, ત્યાં તત્વો પણ વિકાર લાગતો, પ્રકૃતિનું બંધન એને નડતું સમજાય. એટલે જલખંડ, બ્રહ્માંડ, ઇન લગી માયા, तीनों पांच की माय, अरध उरध रूप वचन का, श्वासे श्वासे समाय अब मन चेती ले मेरे. જ્યાં સુધી નિજ ભક્તિ નથી સમજાણી ત્યાં સુધી નિજ શબ્દ બીજા કોઈને ન લાગે. નિજ નામ, નિજાર ધર્મ, નિજ સ્વરૂપ એ તમારો શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય છે. આમાંથી એક વયો જાય છે અને એક અહીં પડ્યું રહીએ છે. પડ્યું રહીએ છે ચેતન વિનાનું, પછી કોઈને ગમતું નથી. મેં વેરી સુગ્રીવ મિત્ર તમારા, કવલ કારણ પ્રભુ મોહી મારા, ધર્મ હેતુ અવતાર ગુસાઈ, मोही मारा के व्याध की दाय. हे भगवान, हे राम, સુગ્રીવ તમારો ભાઈબંધ કેદુકનો થઈ ગયો અને હું તમારો દુશ્મન કેદુકનો થઈ ગયો. વાલી મેં વેરી સુગ્રીવ મિત્ર તમારા, કવલ કારણ પ્રભુ મને માર્યો, માર્યો. અરે માર્યો એ તમે હતા જ માર્યો, પડકારો કર્યો હતો ખબર પડતી આપણે. મોહી મારા વ્યાધ કે નાય, વ્યાધ એટલે શિકારી નહીં કે મને માર્યો. તો ભગવાન કે તને હજી અફસોસ થતો હોય તો હજ બંધ કરો. પણ જેને બાણ લાગ્યું ને, ઘણા 3 ભુવનનું જ્ઞાન થઈ. રામનું બાણ લાગે પછી જે એનામાં અજ્ઞાન હતું, જે અંધારું હતું, જે અવગુણ હતા, જે અજળાઈ હતી, એ બધી નીકળી ગઈ. અને રામ ભગવાનને કે હવે હું થોડો મોરક્ષણથી સજીવન થવાનો કહું. તરત જ સ્વભાવ બોલી ગયો કે જન્મ જન્મ મુનિ યત્ન કરાય, અંત સમય પ્રભુ આવત નાય. ભગવાન વિચાર તો કરો, તમને
મળવા માટે, તમારા દર્શન કરવા માટે માણસો અવતારો બધી ભજન કરે તોય મરવા ટાણે તમે આમાં ઉભા નથી રહેતા. અને આજ તો તમે અહીં મારે સન્મુખ ઉભા છો અને મારે આ દેહ છોડવાનો છે, તો મારાથી ભાગશાળી બીજો હોય કોણ? મારે જીવન થવું નથી. કેવો ભાગશાળી હોય? એટલે આપણે પરમાત્મામાં એ પ્રાર્થના કરવી કે મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો, એ અવસરીએ આવી આમાં ઉભા રહેજો. ગુરુજી અમને ચરણોમાં લેજો. તો ઘણા તો શિષ્ય એવા છે કે ગુરુજી તમે અમારા ચરણમાં રહેજો, એટલે આમાં ચરણમાં રાખે. એટલે જુગોજુગની જેને કમાઈ હોય ને ભાઈ, એને જ આમાં મજા આવે છે, એમાં એને આનંદ આવે છે ને એને જ આમાં હેત છે. રજાલખંડ રહેમન ઇંગ લગી માયા, તીનો પાંચ કી માયા, અરદ ઉરદ રૂપ વચન કા, શ્વાસે શ્વાસે સમાય અવમન. પેલા પદને તો જપ તપ તીરથ યોગ ને યજ્ઞ કહો એ કરણી ક્યાં લગી જાય? આ તો કર્મ માર્ગ છે. તમે દાન કરો, પુણ્ય કરો, અમુક ટાઈમે થઈ રહ્યો, વળી પાછું તમારે આ મૃત્યુ લોકમાં અહીં આવીને કમાઈ કરવી. તમે ખીચો ભરીને ઘીરેથી નીકળ્યા, ખીચામાં જ્યાં સુધી ભાર છે ત્યાં સુધી તમે ગમે ત્યાં હોટલમાં ખાવા જાઓ, ચા પીવા જાઓ તો મળતી, પણ ખિસ્સો ખાલી થઈ ગયા પછી પાછું ઘેરે જાવ જો કમાઈ કરો, ઘેરો જાવ પડે. અને કમાઈ સાચી કે ખોટી આ મૃત્યુ લોકમાં થાય છે. આ પલ આપણને મળીશ મનુષ્ય અવતારમાં. અહીં તમારે તરવું હોય તો તરી જવાય, અને બુટવું હોય તો એની માટે જોગવાઈ છે. આપણે નિદાન કરવાનું કે સત્યને રાહે હાલવું છે કે અસત્યને રાહે હાલવું. બધું કમ્પ્લીટ છે. તમે જે માર્ગે હાલશો ને એ માર્ગે તમને પૂરેપૂરો સહકાર પરમાત્મા આપશે. તમારે જુગારી બનવું હોય ને જુગારીને તમને કોઈને ઓળખતા નથી, પણ 2-5 વર્ષ જુગાર રમો, અહીંથી મુંબઈ સુધીના જુગારીને ઓળખતા થઈ જાવ. પૈસા નહીં હોય તો તમને ઉધાર આપશે. એ માલે ને હાલ લાખ રૂપિયા હું આપું, રમવું છે પછી તો ભક્તિના માર્ગમાં હિંમત રાખો, તમને સહકાર મળી જાય. ત્યારથી કોઈ જાતા હોય ને ત્યારે ચડી જાવ બસમાં કે ભાઈ મારે ટિકિટ લઈ લેજે, મારે પૈસા નથી, કઈ વાંધો. કારણ કે ઘટમાં છે મારો નાથ, દઈ દે, પણ આપણી તૈયારી હોવી જોઈએ. બરાબર. અમારા ઉપર એવું બની ગયેલો હતા. હું એક પેલા નારાયણભાઈ છે ને, રાણપરીના મોટા ભાઈ લાખાભાઈ કરીને સોનગઢ રહેતા, લોક થઈ ગયા. હું વાલા તો ભાવનગર જાય ચાલો, અને બસ સ્ટેન્ડ આવ્યા. બસ સ્ટેન્ડથી બે આવ્યા પોરબંદર આવ્યા. લાખાભાઈ પૈસા કેટલા છે ખિસ્સામાં? જે મહિના કાઢવા દે કે 1.5-2 રૂપિયા નીકળ્યા. મને કે તારી પાસે કેટલા છે? મારી પાસે એટલા બધા તો નથી. તો ભાવનગર ટિકિટ ન હું થાય. મને કે આપણે બસમાં બેસી જવાનું, જે થવાનું થાય. ટિકિટ તો માંગવાનો, મને જે થાય હું હાલ એમ કરી. ભાવનગરની બસ મુકાડીને બેસી ગયા. માસ્ટર લાવો ટિકિટ કરતા આવ્યો. અમારી બાજુમાં પાછળ બેઠો હતો ને કે આ ભાઈ આ બે ની ટિકિટ કે હું આપી. પછી ખબર પડી કે આ ભાઈ સોનગઢનો છે.
શંકરનું ટિકિટ અમારી લીધી. એટલે જે માર્ગે તમે સાચા ભાવથી આવશો તો સહકાર મળી જાય. કેને સહકાર નથી મળ્યો, કેને ભક્તિ મોંઘી પડી, એવું તો થયું. બાકી સત્યને રાહે હાલવાની આપણી હાચુકલી દાને તો હોવી જોઈએ. કાલ શું કરશું એવું વિચારવાનું. એટલે જપ તપ તીરથ યોગ ને યજ્ઞ એનું જે કઈ ફળ મળે એ ફળ ભોગવવું લેવાનું. કર્મ કરતો જાય, ભોગવતો જાય, કરતો જાય, ભોગવતો જાય. પણ એ કહો ની યોગ ને યજ્ઞ એ ક્યાંક લગી જાય એની કરણી. જે સ્વરૂપને પામવું છે ત્યાં સુધી તો એ પહોંચતી નથી. વળી તીનું દેવ ને 10 અવતારા વાકે ગમના પાય અગમન ખેતીલે મેરે લાય. તો ઘણા માણસોને કહેવાનું એમ થાય, અર્થો સમજાય નહીં તો, કે 3 દેવ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ પરમાત્માના 10 અવતાર, કે એને આ વાતની ખબર નથી એવો અર્થ કરે. અને મહાપુરુષો શું કહે છે કે તીનું દેવને 10 અવતારા એનું પ્રાગટ્ય કેમાંથી થયું એની ગમ નથી. નકર તમને જે નામ મળ્યું છે, જે ઘટમાં જે રોમમાં જે ગાજેરીઓ છે, એ નામમાંથી અનંત ને અપાર ભગવાનના અવતાર થયા. એટલે કહ્યું બ્રહ્માનંદે કે સોહમ 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 બોલવી છે. અષ્ટપહોર એ વેદ કા વેદે પોકારી પોકારીને કહે છે કે નામમાંથી અનંત ને અવતાર પરમાત્માના અવતાર થયા છે. અને એના મૂળમાં સતનામ છે. નામને આધારે જગત રૂપી ઝાડનું પ્રકાશ એ રહ્યો છે, ગતિ કરી દીધો છે. એની તો ગમ નથી. તીનું દેવને 10 અવતારા વાકે ગમન પાય ગમન ખેતી લે મેરે. પેલા પદને તો હોવ કોઈ જાણે, આ સંસાર વ્યવહારના કાર્યને તો કોણ જાણે. કારણ કે હદમાં આપણો દેહ અને વ્યવહાર, 2 હદમાં તમારું મન અને વાણી, અને અનહદમાં એ સત શબ્દ સ્વરૂપ, અને અનહદ અપરંપાર એ ગુરુ તત્વ. હદ, 2 હદ અને અનહદ. હદમાં હાલે બધા માનવી, 2 હદમાં ચાલે કોક સાથ, જેને સદગુરુ મળ્યા છે, શાન મળી છે. ઈ મન અને પવનથી પર શ્વાસ ઉશ્વાસમાં જ ગતિ કરી ગયા છે. હદમાં હાલે માનવી 2 હદ ચલે. પણ હદ 2 હદ દોનુંમાં હાલે, 2માં હાલે. સંસારમાં વ્યવહારમાં વ્યવહાર જેવા, હગામાં હગા જેવા, કુટુંબમાં કુટુંબ જેવા, જ્ઞાતિમાં જ્ઞાતિવા જેવા, ધંધામાં ધંધા જેવા, અને દેવ સભામાં જેને બેહે તો દેવ જેવા, સત્સંગમાં જેને બેહે તો સત્સંગ. હદ 2 હદ દોનુંમાં ચલે. કાકા મતા હે અઘાટ. એ અઘાટ છે. ઘાટ વિનાનો મત છે. જો સમજાય તો દેખાય નહીં અને નક્કી કરું, એ મહાપુરુષોનો કામ. નજરે કાંઈ દેખાતો તો નથી, બરાબર. અને દેખાય નહીં નક્કી કરવું તો ઘા કેમ કરવું? પણ ઉસમે કુછ હે, એમાં કઈક ધ્યાન દીધા જેવું છે ને. એટલે એ અઘાટમાં એક અબળા વસે. એનું નામ શું છે? અબળાનું શક્તિનું નામ શું છે? અઘાટમાં એક અબળા વસે, સોહમ પ્રેમ કે પૂર. એ પ્રેમથી આ જગત રચાણું, એમાં નૂર નૂર ભરપૂર. ઈ પ્રેમ જયારે આપણામાં પાછો પ્રગટ થાય ત્યારે ઓર મજા આવે. અને ઈ પ્રેમની વાત કરી કે પ્રેમને વંશથી રાજી. પ્રેમી તો આપણે બધાય સહી, પણ હદના પ્રેમ.
લૌકિક પ્રેમી છે પણ ઓલો તો અલૌકિક પ્રેમ છે. એ પ્રેમ તો દેહનું ભાન ભૂલાવી દે. જેમ વિદુરને ઘેરે ભગવાન ગયા અને દેહનું ભાન રહ્યું હોય ને, વિદુરના ઘરવાળા તો સ્નાન કરતા હતા અને સ્નાન કરતા કરતા દોડ્યા અને કેળા લઈને નાગીને જેવા હતા. કેળા ફોલી અને હાચોકલો માલનો ઘા કર્યો અને છાલ ખવડાવી અને ભગવાને એ છાલ ખાધી. એનો પુરાવો છે આ પ્રેમ. એ પ્રેમને પારખો. આવો પ્રેમ જયારે આપણે રોમમાં જાગી જાય ત્યારે પછી કાંઈ તમને થાક નહીં લાગે, નીંદર નહીં આવે, આળસ નહીં થાય અને પછી હું થાય એનો વિચાર નહીં કરવો. એટલે પેલા પદને તો આખું જગત જાણે, વૈકુંઠ તો દૂર દૂર બધાય. નગર આપણે આપણા મહાપુરુષોને જેને બટકા ખવડાવ્યા રોટલાના, આપણને હમે વેહીને જેની આપણે આ સદબોધ આપ્યો છે, એ સંતોના શ્રીમુખથી આપણે સાંભળેલું છે કે વૈકુંઠ ધામ એ આપણી ગદગંગા અને ભજનના પ્રોગ્રામમાં જ્યારે બધા એક મના થઈને બે ભાઈઓ બહેનો કોઈ પણ સંશય વિનાના, ત્યારે એ વૈકુંઠનું ધામ છે. વૈકુંઠ ક્યાંય આખું નથી. તમે વચનમાં બેસી જાઓ, એ પ્લેન છે. વૈકુંઠ જાતા વાર નહીં લાગે, બેસી જાઓ વેમાન, એમાં બેસી જાઓ. સતનામ રૂપી તમને પ્લેન મળ્યું છે. આકાશમાં ઉડ્ડયન કરો અને જે તમારે મંજિલ ઉપર પહોંચવું છે ક્યાંય પુકારે. વૈકુંઠ દૂર બતાય. तीसरा पद पर ज्योति जलत है, पर वहां लगी निर्भय ने हजी निर्भय पद थोड़ो आखું છે. વૈકુંઠની તમને ખબર પડી ગઈ, હદની ખબર પડી ગઈ, બે હદની ખબર પડી ગઈ. સત્સંગમાં ભજનમાં જાતા આવતા હળતા મળતા એ ખ્યાલ આવ્યો કે શ્વાસ ઉશ્વાસ ને રણુકાર ત્રણેયના જ્યાં શિરા ભેળા થાય ત્યાં આ જ્યોત જાગીશ. પણ હજી નિર્ભય પદ નથી ભાઈ. નિર્ભય પદ તો ક્યારે મળે કે જે અખંડ, અલગ, અવિનાશી, જે અજર અમર કહાય. એ મન અને પવન એનાથી પણ એ નિયા રાખેલો. તો તમારી કબૂતીને દુર્મતિને દૂર દિયે હટાય અગમન જેતિલે મેરેલા. એની માટે સદગુરુની સંતોની સેવા કરી લે. મન અને ચિત્ત રાખો ગુરુ ચરણની. ખેમદાસ કહે ગુરુ ભાણ ચરણ